લે હળો હુઈ જવું છે. હા તો હવે તો હુઈ જ જઈશું ને, આપણે ગરબા ગાવા નહીં જવાનું? હાથે કરીને અવળી વાત ના કરે. આટલો વરસાદ પડ્યો દેખાતું નહીં, બધે નવરાત્રી બગડી છે. તારી એકલીની બગડી છે. હા તો તમે શું કહેતા હતા કે નવરાત્રીના આગલા દિવસોમાં આપણે નહીં જવું, મજા ના આવે, છેલ્લેના દિવસોમાં જઈશું, બહુ મજા આવશે. આ તો નવરાત્રીમાં ભાઈ પાર્ટી પ્લોટમાં કેવું હોય, સાતમ આઠમ નોમ એ બધું જોરદાર જામ હોય. તો મને એમ કે લઈ જાય, પાસની વ્યવસ્થા કરીને રાખી હતી મેં. હા તો જામી ગયો ને વરસાદ, હવે ક્યાં જઈશું? કઈ નહીં, સોસાયટીમાં ગાવાનું ભાઈ. સોસાયટીમાં તો બહુ છું હું આટલા દિવસથી, અને તમે મને એવું કીધું હતું કે હું તને લઈ જાય, અને સોસાયટીમાં મારી ઉંમરનું કોઈ જ નહીં, બધા એમના ઘરવાળાઓને લઈને બહાર જાય, અને મારે એકને જ અહીંયા રહેવાનું. અરે પણ આજે તો બધા અહીંયા ટળશે ને, વરસાદ પડ્યો, કોઈ બાપોય બહાર નહીં જાય. અને જાય તો? અરે જાય તો તને લઈ જાય, ગાજે કાદવ માં કૂદી કૂદી. હજે મેલી કોણ મને હું વધારે પડતું નહીં બોલો, ના લઈ તો જવાનું. વધારે પડતું એટલે. અને આજે વરસાદ પડ્યો, મારે ધ્યાન નહીં રાખવાનું શેનું? સોસાયટીનું. સોસાયટીના ચેરમેન બન્યા છો, સોસાયટી દત્તકે નહીં લીધી તમે? અરે દત્તકે નહીં લીધી એટલે વાત કરે છે તે. સિરીઝો બીરીઝો બંધ થઈ જાય તો કોણ ધ્યાન રાખશે? હા તમે જ. આ તો કઈ આ ના થાય, મારું નામ આવો ભાઈ. શેનું હા ના થઈ જાય તમારે એક ભાઈ જો સેવાના કામમાં લે ને, મને કચાશ નહીં ગમતી. આ તો ઘરે બધું રહેવાનું બરોબર, નહીં તો રોટલાય નસીબ નહીં થાય તમને. હા, સોસાયટી વાળાઓનું ધ્યાન પરફેક્ટ રાખવામાં. ઓ સોસાયટી વાળા કે વાડી? જુઓ તો સીધું મારા ઉપર આંગળી કરે છે. નાસ્તો જાઓ બાસ્તો અહીંયાથી જાઓ, જો